હેલો વિદ્યાર્થી મિત્રો, કેવું છે? મજામાં છે ને? મજામાં જ રહેવાનું છે, ખુશમાં રહેવાનું છે. તો લાસ્ટ ટાઈમ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર વિસમાન ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત સમજી રહ્યા છે. અને એ વિસમાન ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંતમાં એવી સ્પષ્ટતા કરેલી હતી કે ખરેખર આ જે સિદ્ધાંત છે એ વિસમાન સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે, મિકેનિઝમ સમજાવે છે. એટલે કે કેવી રીતે, તો આપણે એની અંદર સ્પષ્ટતા કરેલી હતી કે જૂનો અધિશોષણનો સિદ્ધાંત અને ખાસ કરીને મધ્યવર્તી સંયોજનથી બનતું અધિશોષણ, એ બંનેનો સમન્વય, જેને આપણે આધુનિક અધિશોષણનો સિદ્ધાંત કહેવાય. એટલે કે જૂનો અધિશોષણનો સિદ્ધાંત અને આધુનિક અધિશોષણનો સિદ્ધાંત એ બંનેના સમન્વયથી વિસમાન સંતુલનનો અધિશોષણનો સિદ્ધાંતની રચના થતી જોવા મળે છે. અને એની અંદર આપણે ખાસ કરીને સ્પષ્ટતા કરેલી હતી કે એના 5 જેટલા સોપાનો છે. વિસમાન ઉદ્દીપનનો અધિશોષણનો જે સિદ્ધાંત છે એની અંદર 5 જેટલા સોપાનો આપણે જોયા છે. કે ઉદ્દીપક, પહેલું સોપાન એવું હતું, ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુનું પ્રસરણ થવું. બીજું સોપાન હતું ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થવું. અને ત્રીજું સોપાન એવું હતું કે મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓ સ્થાપિત થઈને અધિશોષણની પ્રક્રિયા થવી. એ ત્રીજો સોપાન આપણી પાસે પ્રાપ્ત થતું જોવા મળે. અને ચોથું સોપાન એવું હતું કે ઉદ્દીપકની સપાટી પરથી નિપજના અણુઓનું અપશોષણ થવું. એટલે નવા પ્રક્રિયકના અણુને ઉદ્દીપકની સપાટી ઉપર જગ્યા પ્રાપ્ત થવી. અને પાંચમું સોપાન એવું હતું કે જે પ્રક્રિયકના અણુઓમાંથી બનતું જે નિપજ છે એ ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ પામતું જોવા મળે. આમ કરીને વિસમાન સંતુલનના અધિશોષણના સિદ્ધાંતના 5 સોપાનો જોયા. અને એની અંદર સૌથી મહત્વની બાબત એ હતી કે ઉદ્દીપક જે ઘન હતો એનું અલ્પ પ્રમાણ પણ અસરકારક જોવા મળે. અને આ વિસમાન સંતુલનનો અધિશોષણનો જે સિદ્ધાંત છે એ પ્રમોટર અને ઉદ્દીપક વિશે કોઈ જાણકારી આપતું નથી. એનો મતલબ કે વિસમાન અધિશોષણના સિદ્ધાંતની મર્યાદા એ હતી કે ખરેખર એ પ્રમોટર એટલે કે પ્રબોધક અને ઉદ્દીપકીય વિશેની કોઈ જાણકારી આપતો નથી, એવું આપણે સમજેલા છે. કારણ છે તો એક આખો વિસમાન સંતુલનનો અધિશોષણનો જે સિદ્ધાંત છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સબ્જેક્ટિવની દૃષ્ટિએ 3 માર્કનો જે પ્રશ્ન છે એ અગત્યનો થઈ પડે. એની અંદર બીજી બધી બાબતોની પણ આપણે ખાસ કરીને સ્પષ્ટ માહિતી આપણે આપેલી હતી. એ રીતે આપણે થિયરી લખવાની થશે. તો હવે આજે જે ટોપિક શીખવાના છે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક જ થિયરી શીખવાના છે. અને એ થિયરીનું હેડિંગ 2 રીતે આપણે યાદ રાખવાનું છે. એ હેડિંગ 2 રીતે કઈ રીતે યાદ રાખવાનું? એક તો પહેલું હેડિંગ જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે તે કે ઘન ઉદ્દીપનની ખાસિયતો. ઘન ઉદ્દીપનની ખાસિયતો એવું હેડિંગ અથવા તો એવું ટોપિક આપણે યાદ રાખવાનું છે. અને સેકન્ડ કે ઘન ઉદ્દીપકનો સ્વભાવ. ઘન ઉદ્દીપકનો સ્વભાવ એટલે કે એનો નેચર કેવો હોય. નેચર ઓફ ધ સોલિડ કેટાલિસ્ટ.
બરાબર છે. તો એના વિશેની આપણે ખાસ કરીને જાણકારી મેળવવાની છે. તો પહેલી વસ્તુ એ કે ઘન ઉદ્દીપક કેવો હોવો જોઈએ અને ઘન ઉદ્દીપક સામાન્ય રીતે કેવો હોય છે તો એના વિશેની આપણે જાણકારી મેળવીશું. તો ઘન ઉદ્દીપક સામાન્ય રીતે ધાતુ હોય, ધાતુના ઓક્સાઇડ હોય, એ આપણને અહીંયા સ્પષ્ટ કરી દીધેલું છે. જે ઘન ઉદ્દીપક છે એ ધાતુઓ હોય, ધાતુના ઓક્સાઇડ હોય, ધાતુના સલ્ફાઇડ હોય, માટી વગેરે હોઈ શકે છે. કેમ? કારણ કે જે ઘન ઉદ્દીપક છે એ છિદ્રાળુ હોવા જોઈએ. કેમ? કારણ કે એની ઝીણા ભૂકા કરેલા અત્યાર સુધી આપણે વિસમાન ઉદ્દીપનમાં બી એક્ઝામ્પલ જોઈ ગયા છે. એની અંદર ઉદ્દીપક એ ઝીણા ભૂકા સ્વરૂપનો હોવો જોઈએ, એટલે મેક્સિમમ પ્રમાણમાં અધિશોષણ થાય અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે એવું શીખીને આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ઘન ઉદ્દીપક ધાતુઓ, ધાતુના ઓક્સાઇડ, ધાતુના સલ્ફાઇડ, માટી વગેરે હોઈ શકે છે. તેમને શુદ્ધ સ્વરૂપમાં અથવા મિશ્રણ રૂપમાં વાપરી શકાય છે. જોજો, ઘન ઉદ્દીપક એ શુદ્ધ સ્વરૂપમાં હોય અથવા પછી મિશ્રણ સ્વરૂપમાં પણ હોય. આપણે ઉદાહરણ જોઈશું એટલે ત્યાં આ સેન્ટેન્સ હું ફરી પાછું તમને યાદ અપાવીશ કે ઉદ્દીપક માત્ર કોઈ ધાતુ જ હોય, ધાતુના ઓક્સાઇડ જ હોય એવું હોતું નથી. મિશ્રણ સ્વરૂપમાં પણ હોઈ શકે. આ ઘન ઉદ્દીપક સ્ફટિકમય હોઈ શકે, અસ્ફટિકમય હોઈ શકે અથવા સૂક્ષ્મ કણના રૂપમાં વાપરવામાં આવે છે. સૂક્ષ્મ કણના રૂપમાં વાપરવામાં એટલા માટે આપણે ઉપયોગ કરવાનો છે કારણ કે મેક્સિમમ અધિશોષણ થાય અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધતો જતો જોવા મળે એટલા માટે. જો વિદ્યાર્થી મિત્રો, આ શરૂઆતના જે 3 સેન્ટેન્સ છે ને એ આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપેલા, પણ ઘન ઉદ્દીપક સ્વભાવે કેવો હોવો જોઈએ એની ખાસિયતો આપણે કેવી રીતે લખી શકીએ, બરાબર છે. તો એના માટે આપણે એટલી તો જાણકારી હોવી જ જોઈએ કે ઘન ઉદ્દીપક કેવા હોય છે. એ ધાતુ હોય, ધાતુના ઓક્સાઇડ હોય, ધાતુના સલ્ફાઇડ હોઈ શકે અથવા માટી હોઈ શકે. આ ઘન ઉદ્દીપક શુદ્ધ સ્વરૂપમાં હોઈ શકે અથવા મિશ્રણ સ્વરૂપમાં હોઈ શકે. આ ઘન ઉદ્દીપક સ્ફટિકમય હોઈ શકે, અસ્ફટિકમય હોઈ શકે અથવા સૂક્ષ્મ કણના રૂપમાં હોવા જોઈએ. તો આ ઘન ઉદ્દીપનની ખાસિયતો હવે શીખીશું અથવા ઘન ઉદ્દીપકના સ્વભાવ વિશે જાણીશું. 3 માર્ક્સની થિયરી, પણ મોટે ભાગે આ થિયરી સબ્જેક્ટિવના લેવલ પર જેટલું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે એટલું એમસીક્યુની દ્રષ્ટિએ પણ છે અગત્યનું છે. તો ધ્યાન રાખીશું. તો એ ખાસિયતોની શરૂઆત થાય છે ઘન ઉદ્દીપકની સક્રિયતાથી. બરાબર છે? ઘન ઉદ્દીપકની સક્રિયતાથી આપણે એની શરૂઆત કરવાના છે. તો એ સક્રિયતામાં શું લખ્યું છે? ઉદ્દીપકની સક્રિયતા ખાસ કરીને રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. જો આ વાક્ય રચના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આ રેડ કલરથી આપણે લખેલું છે. બરાબર છે? ઉદ્દીપકની સક્રિયતા ખાસ કરીને રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે છે. એટલે ઉદ્દીપક રિએક્શનને કેટલી ઝડપથી આગળ વધારી શકે તો એ રાસાયણિક અધિશોષણ કેટલી માત્રામાં થયેલું છે, મેક્સિમમ પ્રમાણમાં થયેલું છે કે મિનિમમ પ્રમાણમાં થયેલું છે, એના ઉપર આધાર રાખે. આ માટે પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પર પ્રમાણમાં વધુ પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ જેથી તે સક્રિય બને. આ ટર્મ અને કન્ડિશન છે. ઘન ઉદ્દીપક સક્રિય ક્યારે બને? ઘન ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ ક્યારે વધારે? તો એકદમ સિમ્પલ. આપણે આ મુદ્દાની ચર્ચા આપણે અગાઉ પણ કરી ચૂકેલા છે કે ઘન ઉદ્દીપકની સપાટી પર
વાયુરૂપ જે પ્રક્રિયકો હોય એનું મેક્સિમમ પ્રમાણમાં અધિશોષણ થવું જોઈએ. જો મેક્સિમમ પ્રમાણમાં અધિશોષણ થાય તો અધિશોષણ ઉષ્મા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. તો અહીં વાક્ય રચના એ જ આપેલી છે, ખાલી જરા અલગથી લખેલી છે. આ માટે પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પર પ્રમાણમાં વધુ પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ જેથી તે સક્રિય બને, પરંતુ તેઓ એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ કે જેથી તેઓ ગતિશીલ ન રહે. એટલે કે ગતિશીલ ન રહે એટલે એટલી બધી પ્રબળતાથી પણ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓ એટલા બધા અધિશોષિત ન થવા જોઈએ. એટલી બધી પ્રબળતાથી પણ નહીં, બહુ વધારે પણ નહીં, બહુ ઓછું પણ નહીં, મધ્યમ. જો વધારે પ્રબળતાથી અધિશોષિત થાય તો ખરેખર આ જે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ સરળતાથી વધારી ન શકે. બરાબર છે, એટલા માટે લખેલું છે જેથી તેઓ ગતિશીલ ન રહે અને બીજા પ્રક્રિયકને અધિશોષિત થવા સપાટી ઉપર જગ્યા ન મળે. આ વાક્ય રચનાને આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. એટલે ખાસિયતો આપણી પાસે બે જ છે. ઘન ઉદ્દીપનની ખાસિયતો બે જ છે, બે જ મુદ્દા છે. નંબર 1 સક્રિયતા છે અને નંબર 2 છે સિલેક્ટિવિટી, વર્ણનાત્મકતા છે. તો સક્રિયતાની અંદર ફરી પાછું યાદ કરાવું છું, ઘન ઉદ્દીપક સક્રિય ક્યારે બને? ઘન ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ ક્યારે વધારે? તો ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓ વધુ પ્રમાણમાં અધિશોષિત થાય તો ઘન ઉદ્દીપક સક્રિય બને. પરંતુ એટલા બધા પણ અધિશોષિત ન થવા જોઈએ કે જેથી ઉદ્દીપક ગતિશીલ ન રહે અને બીજા પ્રક્રિયકોને માટે ઉદ્દીપકની સપાટી ઉપર જગ્યા ન મળે. એટલે સક્રિયતા માટે ખરેખર રાસાયણિક અધિશોષણની પ્રબળતા ઉપર બસ એની સક્રિયતાનો આધાર રહેલો છે, આપણે એવું ધ્યાનમાં રાખી શકાય. તો હવે આ સક્રિયતામાં કોણ ફેરફાર થતો હોય છે? કેવી રીતે ફેરફાર થાય? તો જો આવર્ત કોષ્ટકના સમૂહ 5 થી સમૂહ 11 સુધીની ધાતુઓ, એ બી આપણે સ્પષ્ટ કરેલું છે. આવર્ત કોષ્ટકના સમૂહ 5 થી સમૂહ 11 સુધીની ધાતુઓ સાથે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાઓમાં સક્રિયતા વધે છે. જોજો વિદ્યાર્થી મિત્રો, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આપણે એવું ધ્યાનમાં રાખવાનું છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એટલા માટે છે કારણ કે આ જે આખો પોઈન્ટ છે, આટલી જે વાક્ય રચના છે એ વાક્ય રચના જનરલી આપણને MCQ માં પૂછાય છે. અને કેવી રીતે? ઉદ્દીપકની સક્રિયતાનો ક્રમ કયો સાચો છે? તો આ વાક્ય રચનાને પહેલા આપણે સમજીશું. આવર્ત કોષ્ટકના સમૂહ 5 થી સમૂહ 11 સુધીની ધાતુ, બરાબર છે. સમૂહ 5 માં પહેલી ધાતુ કઈ? વેનેડિયમ. છઠ્ઠા સમૂહમાં પહેલી ધાતુ કઈ? ક્રોમિયમ. આમ જોવા જઈએ તો આવર્ત એટલે ચોથા આવર્ત માટેની આ સ્પષ્ટ વાત કરેલી છે કે આ ચોથો આવર્ત છે. પણ આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત એટલે આડી હરોળમાં આવેલા તત્વો એ તો ખબર જ છે, અને ઊભી હરોળમાં આવેલા તત્વો તે સમૂહ કહેવાય. તો સમૂહ 5 નું પ્રથમ તત્વ કયું? વેનેડિયમ. છઠ્ઠા સમૂહનું પ્રથમ તત્વ ક્રોમિયમ. સાતમા સમૂહનું પ્રથમ તત્વ મેંગેનીઝ. આઠમા સમૂહનું આયર્ન. નવમા સમૂહનું કોબાલ્ટ. 10મા સમૂહનું નિકલ અને 11મા સમૂહનું કોપર. જો 10મા સમૂહમાં નિકલ પછી કયું એલિમેન્ટ આવે? પ્લેટિનમ. તો આપણી વાક્ય રચના શું છે? આવર્ત કોષ્ટકના સમૂહ 5 થી સમૂહ 11 સુધીની ધાતુઓ સાથે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાઓમાં સક્રિયતા વધે છે. એટલે સૌથી વધારે સક્રિય ધાતુ કઈ? તો સૌથી વધારે સક્રિય ધાતુ છે ક્રોમિયમ, કોપર. એનો મતલબ કે સક્રિયતાનો ક્રમ તમારો કયો બનવાનો? સક્રિયતાનો ક્રમ તમારો બનવાનો વેનેડિયમ લેસ ધેન ક્રોમિયમ લેસ ધેન મેંગેનીઝ લેસ ધેન આયર્ન લેસ ધેન કોબાલ્ટ લેસ ધેન નિકલ લેસ ધેન કોપર. કારણ કે આવર્તમાં બરાબર
છે. આવર્ત કોષ્ટકમાં સમૂહ 5 થી સમૂહ 11 સુધીની ધાતુઓ સાથે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાઓમાં સક્રિયતા વધે છે. તો એ કેવી રીતે? એટલે આપણે આ આવર્તની અંદર ક્રમ લખેલો છે, ચોથું આવર્તન. અને સમૂહ માટેની વાત કરીએ તો અહીંયા નંબર લખેલા છે 5 6 7 8 9 10. 10મો સમૂહ છે, એનું પહેલું એલિમેન્ટ છે નિકલ, અને બરાબર છે એ નિકલ 10મા સમૂહની અંદર એની પછીનો એલિમેન્ટ છે પ્લેટિનમ. સૌથી વધારે સક્રિય ધાતુ કઈ સંક્રાંતિ ધાતુ તત્વોની અંદર? તો કોપર. સૌથી ઓછી સક્રિય ધાતુ સંક્રાંતિ ધાતુ કઈ? તો એ વેનેડિયમ. બરાબર છે. તો આ એમસીક્યુ માં આપણને જનરલી પૂછાતું છે. આ ક્રમ આપણને પૂછતા હોય છે. એટલે આટલો મોટો ક્રમ ન પૂછે. આમાંથી કોઈ પણ વચ્ચેના કે છેલ્લા કે પહેલા 4 એલિમેન્ટ આપણને પૂછે. તો આ મુદ્દો ખૂબ અગત્યનો છે. સમજાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાનમાં રાખશો. મહત્તમ સક્રિયતા સમૂહ 7 થી 9 ના તત્વો દર્શાવે છે. 7 થી 9 એટલે 7મું તત્વ, 7મા સમૂહનું તત્વ કયું? મેંગેનીઝ. 8મા સમૂહનું કયું? આયર્ન. અને 9મા સમૂહનું એલિમેન્ટ કયું? કોબાલ્ટ. બરાબર છે. તો આ મેક્સિમમ સક્રિયતા આપણને દર્શાવતું જોવા મળે છે. આપણે એવું ધ્યાન રાખીશું. પણ સમૂહ 5 થી 11 તરફ જોઈએ તો સક્રિયતા સૌથી વધારે કોની? તો કોપર. તો એના માટેનું એક સિમ્પલ સમીકરણ છે. ડાયહાઇડ્રોજન અને ડાયોક્સિજન વાયુ મળીને પાણી મળે ત્યારે પ્લેટિનમ ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરીએ છીએ. પ્લેટિનમ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. તો સક્રિયતાનો જે આ મુદ્દો છે એ ધ્યાનમાં રાખવા જેવો છે. બરાબર છે. એટલે સક્રિયતા માટે આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું કે સક્રિયતામાં ફેરફાર કેમ એવું હેડિંગ આપેલું છે આપણે? કારણ કે સક્રિયતા સૌથી ઓછી કોની? વેનેડિયમની. સક્રિયતા સૌથી વધારે કોની? કોપર. બરાબર છે. એટલા માટે આપણે મેન્શન આઉટ કરેલું છે. એટલે ઉદ્દીપકની સક્રિયતા ખાસ કરીને રાસાયણિક અધિશોષણની પ્રબળતા પર આધાર રાખે. આ માટે પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી પર પ્રમાણમાં વધુ પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ જેથી તે સક્રિય બને. પરંતુ તેઓ એટલી બધી પ્રબળતાથી અધિશોષિત ન થવા જોઈએ કે જેથી તેઓ ગતિશીલ ન રહે અને બીજા પ્રક્રિયકને અધિશોષિત થવા સપાટી પર જગ્યા ન મળે. આમ સક્રિયતામાં ફેરફાર શું? આવર્ત કોષ્ટકમાં સમૂહ 5 થી 11 સુધીની જે ધાતુઓ છે એની સક્રિયતામાં વધારો થતો જોવા મળે. એટલે કે હાઇડ્રોજન સાથેની જે પ્રક્રિયા થાય છે તેમાં એની રિએક્ટિવિટી વધતી જતી જોવા મળે. આપણે આવું ખાસ કરીને ધ્યાનમાં રાખીશું. તો આ એક ઉદાહરણ આપણે અહીં મેન્શન આઉટ કરી જેવું જોવા મળે છે. હવે સેકન્ડ છે ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે સિલેક્ટિવિટી. બરાબર છે. એટલે ખાસિયતમાં આપણે બે જ ખાસિયતના મુદ્દાઓ યાદ રાખવાના છે. ઉદ્દીપકની ઘન ઉદ્દીપકની ખાસિયતોની અંદર અથવા ઘન ઉદ્દીપકનો સ્વભાવમાં બે જ ખાસિયતોના ટોપિક યાદ રાખવાના છે. નંબર 1 સક્રિયતા અને નંબર 2 વર્ણનાત્મકતા. વર્ણનાત્મકતાને અંગ્રેજીમાં આપણે સિલેક્ટિવિટી કહીશું. જેમ કે આપણે શોપિંગ કરવા માટે જઈએ, આપણે કપડાની પસંદગી કરીએ તો આપણને જે રંગ પસંદ હોય એ જ રંગના કપડાની આપણે સિલેક્શન કરીએ છીએ. તો તેવી રીતે ઉદ્દીપકની બી પસંદગી હોય. ઉદ્દીપકની પસંદગી આપણે એવી રીતે કરવી પડે કે આપણે નિપજ કઈ મેળવીશું, કયા સંજોગોમાં? જ્યારે પ્રક્રિયકો એક સરખા હોય ત્યારે. પ્રક્રિયકો એક સરખા હોય પણ નિપજ અલગ અલગ હોય તો એવા સંજોગોમાં ઉદ્દીપકની પસંદગી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખીશું. બરાબર છે. તો અહીં આપણે અહીંયા સ્પષ્ટ કરેલું છે ભાઈ ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે કે જ્યારે પ્રક્રિયકો સમાન હોય. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. પ્રક્રિયકો બરાબર છે સમાન હોય તો તેમાંથી અનેક નિપજો શક્ય હોય. અનેક નિપજો શક્ય હોય ત્યારે કોઈ ઉદ્દીપક વડે કોઈ
કોઈ ઉદ્દીપક વડે ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતાને ઉદ્દીપકની વર્ણનાત્મકતા તરીકે ઓળખવામાં આવતું જોવા મળે. આપણે એવું ધ્યાનમાં રાખવાનું છે. ઉદ્દીપકની વર્ણનાત્મકતાનો મતલબ શું? બરાબર છે. તો એની એક્ઝેક્ટ ડેફિનેશન આપણે આપેલી છે કે જ્યારે પ્રક્રિયકો સમાન હોય તો તેમાંથી અનેક નિપજો શક્ય હોય ત્યારે કોઈ ઉદ્દીપક વડે ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતા, તો તેને ઉદ્દીપકની વર્ણનાત્મકતા તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. સમાન પ્રક્રિયકો માટે જુદા જુદા ઉદ્દીપકોની વર્ણનાત્મકતા જુદી જુદી હોય છે. કહેવાનો મતલબ કે પ્રક્રિયકો એક સરખા હોય, નિપજ અલગ હોય તો એના માટે ઉદ્દીપક પણ અલગ હોય. એટલે વાક્ય રચના લખેલી છે, સમાન પ્રક્રિયકો માટે જુદા જુદા ઉદ્દીપકોની વર્ણનાત્મકતા એટલે કે પસંદગી જુદી જુદી હોય છે. તો એનું આપણે ઉદાહરણ બી આપવાના છે. દાખલા તરીકે હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ પ્રક્રિયકો વાપરીને મિથેન, મિથેનોલ અને ફોર્માલ્ડિહાઇડ વગેરે નિપજો મેળવી શકાય છે. એટલે પ્રક્રિયકો બે એક સરખા જ, અને પ્રક્રિયકો એક સરખા તે કયા? તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, પણ નિપજ એની અલગ અલગ. કોઈમાં મિથેન મળે, કોઈમાં મિથેનોલ મળે, કોઈમાં ફોર્માલ્ડિહાઇડ મળે. તો આ ત્રણ ઇક્વેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે, ધ્યાનમાં રાખો. આમાંથી ઇવન બોર્ડની અંદર, ગુજકેટની એક્ઝામની અંદર પૂછાઈ ચૂકેલા છે એમસીક્યુ, ધ્યાનમાં રાખો. કેમ? કારણ કે આપણે અહીં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પ્રક્રિયક તો એક સરખા જ છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ એટલે જળ વાયુનું મિશ્રણ, જનરલી ઓવરઓલ આપણને ખબર છે. પણ એમાં એની સામે નિપજ કઈ મળે છે? નિપજના આધારે ઉદ્દીપકની પસંદગી કરવી પડતી જોવા મળે. એટલે તમે જુઓ, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન તો આપણે નિપજ મળે છે, એટલે ખાસ કરીને છે મિથેન વાયુ અને પાણીની બાષ્પ. તો એમાં આપણે કયા ઉદ્દીપકની પસંદગી કરવી જોઈએ? નિકલ ઉદ્દીપકની પસંદગી કરવી જોઈએ. આવું ધ્યાનમાં રાખવાનું છે. જોજો, ખાસ ધ્યાનમાં રાખવાનું. કારણ કે આપણે કાર્બન મોનોક્સાઇડનો તો એક જ મોલ છે. તો આપણે ત્રણ સમીકરણ યાદ કેવી રીતે રાખવાના છે? યાદ રાખવાના છે આપણે હાઇડ્રોજનના 3, 2 અને 1 મોલ પ્રમાણે. એટલે પહેલામાં નિપજ શું મળી? મિથેન, પણ ઉદ્દીપક કોણ? નિકલ. જ્યારે બીજું સમીકરણ જુઓ, કાર્બન મોનોક્સાઇડ અને 2 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો મિથેનોલ મળે છે. જુઓ, નિપજમાં શું મળે? મિથેનોલ, પણ એનો ઉદ્દીપક અલગ. અને એ ઉદ્દીપક અલગ તે કયો? ખાસ કરીને કોપર ઓબ્લિક. જો હવે અહીં ઉદ્દીપકનું મિશ્રણ આવ્યું, ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડ. કોપરની સાથે પછી ઝિંક ઓક્સાઇડ -Cr2O3 નું મિશ્રણ અહીં ઉદ્દીપક તરીકેની કામગીરી કરે, જે આપણે શરૂઆતમાં સ્પષ્ટ વાત કરી હતી કે ઉદ્દીપક સ્વભાવે શુદ્ધ સ્વરૂપમાં હોઈ શકે અથવા મિશ્રણ સ્વરૂપમાં આપણે એને વાપરી શકીએ. અહીંયા નિપજ કઈ મળે છે? અહીં નિપજ મળે છે મિથેનોલ, અને મિથેનોલ જ્યારે નિપજ મળે છે ત્યારે આપણે કોપર અને ઝિંક ઓક્સાઇડ -Cr2O3 નું મિશ્રણ સ્વરૂપના ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરવો પડે. અને ત્રીજું સમીકરણ, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, એની મદદથી મળે છે ફોર્માલ્ડિહાઇડ, જેને મિથેનાલ કહેવાય. જોજો, અહીંયા ખાસ યાદ રાખીશું, આને આપણે મિથેનોલ કહીએ છીએ, મિથેનોલ, અને આને આપણે મિથેનાલ કહેવાય. IUPAC નામ મિથેનાલ, પણ સામાન્ય નામ ફોર્માલ્ડિહાઇડ. આ યાદ રાખો. ઓર્ગેનિકમાં આપણે 11th માં શીખીને આવેલા છે. ફંક્શનલ ગ્રુપ આલ્ડિહાઇડ, અહીંયા ફંક્શનલ ગ્રુપ આલ્કોહોલ છે. બરાબર? તો આ ધ્યાનમાં રાખવાનું છે. તો કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન, તો ફોર્માલ્ડિહાઇડ જ્યારે નિપજ મળે ત્યારે ઉદ્દીપક તરીકે આપણે માત્ર કોપર ધાતુનો આપણે ઉપયોગ કરવો પડે. આ ખાસ ધ્યાનમાં રાખીશું. માત્ર કોપર ધાતુનો જ આપણે ઉપયોગ કરવો પડે. એટલે ફરી પાછું જુઓ,
3 2 ને 1 એટલે પહેલામાં નિપજ મળે મિથેન તો ઉદ્દીપક તરીકે નિકલ, પછી કાર્બન મોનોક્સાઇડ ને 2 મોલ હાઇડ્રોજન તો નિપજમાં મિથેનોલ મળે તો એની સાથે કોપર આપણે ZnO-Cr2O3 ઉદ્દીપકનો ઉપયોગ કરવો પડે. કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજનનો એક જ મોલ તો એવા સંજોગોમાં માત્ર કોપર ધાતુનો આપણે ઉપયોગ કરવો પડે અને મિથેનોલ નિપજ આપણને પ્રાપ્ત જોવા મળે. તો આ ત્રણમાંથી કોઈ જનરલી એમસીક્યુમાં પૂછાય. કેમ વિદ્યાર્થી કેમ પૂછવાઈ જાય? કારણ કે આ કોઈ એક સમીકરણ આપેલું હોય પણ 3 ઓપ્શન તો તમારે આ જ રહેવાનું એટલે આપણે બરાબર યાદ રાખવું પડશે. નિપજની સાથે ઉદ્દીપક, બધા ઉદ્દીપક અલગ અલગ છે, નિપજ અલગ અલગ છે, પ્રક્રિયક એક સરખા છે. આ દર્શાવે છે કે ઉદ્દીપકીય પ્રક્રિયા સ્વાભાવિક ખૂબ વર્ણનાત્મક હોય છે. એટલે ફિક્સ નિપજ તો એની સામે ઉદ્દીપક પણ ચોક્કસ હોવો જોઈએ. એટલે કે આપેલ ઉદ્દીપક કોઈ ખાસ પ્રક્રિયા માટે વર્તે છે કે નહીં કે બધી પ્રક્રિયા માટે. જેમ કે આ કોપર ધાતુનો આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ તો આ જ પ્રક્રિયામાં આપણે ઉપયોગ કરીએ છીએ. આ બંને બાકીની પ્રક્રિયામાં ઉપયોગ કરતા નથી. આનો કહેવાનો મતલબ આ છે. ટૂંકમાં એક પદાર્થ કોઈ એક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે છે પરંતુ તે અન્ય પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરવામાં નિષ્ફળ નીવડે છે. આ વાક્ય રચનાએ ખાસ ધ્યાન રાખવું છે. બરાબર છે? આપણે હમણાં વાત કરી તે પ્રમાણે કે ત્રીજું સમીકરણ છે એટલે ત્રીજા સમીકરણની અંદર નિપજ મિથેનોલ મળે તો એમાં આપણે ઉદ્દીપક તરીકે આપણે કોપરની પસંદગી કરવી પડે. કોપરને બદલે નિકલનો ઉપયોગ કરીએ તો નિપજ મિથેનોલ મળે નહીં. કહેવાનો મતલબ એમ. પહેલું સમીકરણ છે, પહેલા સમીકરણમાં આપણે મિથેન વાયુ મેળવવો છે તો આપણે નિકલ ઉદ્દીપકનો જ ઉપયોગ કરવો પડે. નિકલ ઉદ્દીપકનો જ ઉપયોગ કરવો પડે. નિકલ ઉદ્દીપક સિવાય કોપરનો ઉપયોગ કરે તો આપણને આ નિપજ પ્રાપ્ત થતી નથી. ટૂંકમાં એક પદાર્થ કોઈ એક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે પરંતુ તે અન્ય પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરવામાં નિષ્ફળ નીવડતો જોવા મળે છે. આપણે તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી થિયરી છે. એમ લખાણ ખૂબ વધારે લાગે પણ એકદમ સરળ છે. એને બરાબર સમજો ત્યારે. એટલે એમસીક્યુ માટે આ 3 મુદ્દા. ચોથો મુદ્દો ઉદ્દીપકની સક્રિયતાનો ક્રમ એ ધ્યાનમાં રાખવાનો છે કે કયા ઉદ્દીપકની સક્રિયતા સૌથી વધારે છે. સમૂહ 5 થી 11 તરફ આપણે જઈએ છીએ તો કોપર ઉદ્દીપકની સક્રિયતા સૌથી વધારે છે જ્યારે વેનેડિયમની સૌથી ઓછી છે. બરાબર છે? તો એ આપણે ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને લાઈક કરો. બરાબર? પોતાના મિત્રોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરાબર? તમે અને તમારા પરિવારની ખાસ કરીને કાળજી રાખજો. સ્ટે હોમ, સ્ટે સેફ અને થેન્ક યુ.